ત્યારે મંતવ્ય ન્યૂઝ હવે એસએસ ડિવાઇન સ્કૂલ ખાતે પહોંચ્યું છે ને જ્યાં ભૂતિયા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ એસએસ ડિવાઇન સ્કૂલ ખાતે પહોંચ્યું છે તો મંતવ્ય ન્યૂઝનું આ સ્ટિંગ ઓપરેશન જેમાં ભૂતિયા વિદ્યાર્થીઓ સ્કૂલ ખાતે જોવા મળી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ સ્ટિંગ ઓપરેશનમાં હતું અને આ એસએસ ડિવાઇનનું નામ સામે આવ્યું હતું ને તેને માટે હવે મંતવ્ય ન્યૂઝ ડિવાઇન સ્કૂલ ખાતે પહોંચી છે। ત્યારે સંવાદદાતા અનિતા પરમાર ડિવાઇન સ્કૂલ થી લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા મોટો ઘટસ્ફોટ થયો છે અને આ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને સાથે સાથે આ જે સ્ટિંગ ઓપરેશન થયું તેમાં એસએસ ડિવાઇન સ્કૂલનું નામ સામે આવ્યું હતું, શું કહેશો? અત્યારે હાલ જે મંતવ્ય ન્યૂઝ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે રાજ્યમાં અત્યારે હાલ જે ગમી કાંડ ચાલી રહ્યો છે જેમાં અનેક સ્કૂલોના નામ સામે આવ્યા હતા। એમાં જ અત્યારે તમને જે સ્કૂલ બતાવી રહ્યા છે એ છે એસએસ ડિવાઇન સ્કૂલ અને આ સ્કૂલનું પણ નામ સામે આવ્યું હતું ને આ સ્કૂલના જે વિદ્યાર્થી છે તેણે જણાવ્યું હતું કે અહીંયા માત્ર તેનું રજીસ્ટર ઉપર નામ છે અને તે એલએન ઇન્સ્ટિટ્યૂટમાં તે કોચિંગ લઈ રહ્યો છે। ત્યારે આ સ્કૂલની ખાતે અત્યારે હાલ આપણે પહોંચ્યા છે પરંતુ અત્યારે હાલ સ્કૂલમાં કોઈ જણાતું નથી કારણ કે સ્કૂલ છૂટી ગઈ છે અને સ્કૂલમાં અત્યારે હાલ પ્રિન્સિપાલ પણ નથી અને કોઈ બીજા સ્ટાફના લોકો પણ નથી, સિક્યોરિટી વાળા છે એ સિવાય બીજું અહીંયા કોઈ નથી। પરંતુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝે આખો જે ડમી કાંડ જે છે તે સામે લાવી છે અને સામે લાવ્યા બાદ જો વાત કરવામાં આવે તો પહેલા તો એ વાત કરવામાં માંગીશ કે આ સ્કૂલનો જે વિદ્યાર્થી છે તેની સાથે વાત કરી, એણે કીધું કે હું એકલો નથી, આવા તો ઘણા છે। આ સ્કૂલની અંદરથી માત્ર એક વિદ્યાર્થી આવી રીતે રજીસ્ટર ઉપર જેનું નામ બોલાતું હોય અને તે વ્યક્તિ આ સ્કૂલમાં હાજર ના રહેતો હોય અને એલએન ઇન્સ્ટિટ્યૂટમાં તે કોચિંગ લેતો હોય એવો એ એકમાત્ર વિદ્યાર્થી નથી પરંતુ એવા તો ઘણા વિદ્યાર્થી છે। આ સાથે આપણે બીજી અલગ અલગ સ્કૂલોના નામ વિશે પણ વાત કરી, જે સ્કૂલો જે છે તે આવી રીતે પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ હોય છે તે લોકોની સાથે સાંઠગાંઠ કરે છે અને બંનેની મિલી ભગતથી અને ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારીની રહેમ નજર હેઠળ આ બધી સ્કૂલો જે છે તે આવી રીતે ગમીકાંડમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈ રહ્યા છે। મસ્ત મોટું કૌભાંડ જે છે તે રાજ્યમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણે આ જે સ્કૂલ જે અમે તમને બતાવી રહ્યા છીએ આ એસએસ ડિવાઇન સ્કૂલ છે ને મસ્ત મોટી આ સ્કૂલ જે છે તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। હવે ત્યારથી આ સ્કૂલમાં કૌભાંડ ચાલતું હશે એ તો હવે તપાસનો વિષય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો JEE મેઇન અને એડવાન્સ અને સાથે નીટ અને યુજીની અમુક જે કોર્સો હોય છે એવા કોર્સો અહીંના જે વિદ્યાર્થીઓ હોય છે તે કરતા હોય છે। હવે આ વિદ્યાર્થીઓ ક્યારેય આ સ્કૂલમાં આવતા નથી, માત્ર ને માત્ર તેઓ જે છે તે પરીક્ષા દરમિયાન જ અહીંયા દેખાતા હોય છે, એટલે કે કહી શકાય કે ભૂતિયા વિદ્યાર્થીઓ જે ક્યારેય દેખાય નહીં એને આપણે ભૂત કહેતા હોય છે ને આવા ભૂતિયા વિદ્યાર્થીઓ જે છે તે અહીંના રજીસ્ટર પર જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે આજે અહીંના પ્રિન્સિપલનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ અત્યારે હાલ અહીંયા સ્કૂલ ખાતે કોઈ છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આવી રીતે અત્યારે હાલ શિક્ષણ વિભાગમાં મસ્ત મોટું કૌભાંડ જે છે તે ચાલી રહ્યું છે અને આ કૌભાંડથી શિક્ષણ મંત્રી પણ અજાણ નથી, શિક્ષણ અધિકારી પણ અજાણ નથી અને આ સાથે જ શિક્ષણ વિભાગમાં આવતા તમામ અધિકારીઓ જે છે તેઓ પણ જાણે છે કે આ પ્રમાણેનું કહી શકાય કે સાંઠગાંઠ જે છે તે ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પાસેથી આ લોકો જે છે તે લાખો અને કરોડોની ગ્રાન્ટ જે છે તે ચાઉ કરી જતા હોય છે। ત્યારે હવે બહુ મોટા સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ક્યાં સુધી શિક્ષણ વિભાગમાં આ પ્રમાણેના કૌભાંડ જે છે તે ચાલશે અને ક્યાં સુધી જે બાળકો હોય છે જે નોર્મલ આપણે જે મધ્યમ વર્ગના બાળકો હોય છે તેમની સાથે ક્યાં સુધી આ પ્રમાણેનો ભેદભાવ થશે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝે આજે આખો એલન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ને આ પર્દાફાશમાં ઘણી એવી જાણીતી પ્રસિદ્ધ સ્કૂલોના નામ સામે આવ્યા હતા અને જેમાં અત્યારે હાલ આપણે જે જગ્યાએ ઉભા છીએ અને એ છે એસએસ ડિવાઇન સ્કૂલ અને આ સ્કૂલ ના વિદ્યાર્થીએ ચોખ્ખે ચોખ્ખું જણાવ્યું હતું કે અમારી આ સ્કૂલ છે જેમાં એલન ઇન્સ્ટિટ્યૂટ સાથે તે લોકોની સાંઠગાંઠ છે જેના કારણે થઈને તેઓએ દરરોજ અહીંયા સ્કૂલે આવવાનું રહેતું નથી। તેઓ નીટની તૈયારી કરતા હોય છે અને એટલા માટે થઈને તેઓ જે છે તે તેમની 90% હાજરી જે છે તે આ સ્કૂલ ભરી રહી છે। અહીંનો જે વિદ્યાર્થી હતો તે ધોરણ 11માં ભણતો હતો ને એની જોડે પણ આપણે વાતચીત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે આવી રીતે જે છે તે અમારે સ્કૂલમાં દરરોજ આવવાનું થતું નથી અને અમારું રજીસ્ટ્રેશન અમારું 100% જે હાજરી હોય છે તે પણ થઈ જતી હોય છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે રાજ્યની અંદર આ ડમી કાંડ ચાલી રહ્યો છે તેને લઈને હવે શિક્ષણ વિભાગમાં પણ અનેક ચર્ચાઓ ઊભી થઈ છે ને છેલ્લા ઘણા સમયથી આ વસ્તુ ચાલી રહી છે। આજકાલની આ વાત નથી, છેલ્લા બહુ જ બધા સમયથી
શિક્ષણ વિભાગ પણ આનાથી અજાણ્યું નથી અને શિક્ષણ વિભાગમાં કહી શકાય કે એક જાત નું આ જે કૌભાંડ જે છે તે કૌભાંડ હવે જ્યારે મંતવ્ય ન્યૂઝે છતું કર્યું છે ત્યારે હવે ચર્ચાનો વિષય છે કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તે હવે શું અને કયા પ્રકારના એક્શન લેશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ કૌભાંડ સામે શિક્ષણ મંત્રીની પણ આજે ચુપ્પી જોવા મળી। આજે કૌભાંડ સામે આવ્યું એમાં જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમણે પણ ક્યાંક ને ક્યાંક ગોળ જવાબો આપતા આજે નજરે પડ્યા। જ્યારે મંતવ્ય ન્યૂઝે ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીને સવાલ પૂછ્યો કે શું ખાનગી ક્લાસીસો આવી રીતે જે ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે એના ઉપર કોઈ પણ જાતની રોકટોક કરી શકાય કે કેમ। ત્યારે એમણે એવું જણાવ્યું કે આ અમારા અંડરમાં નથી આવતું। અરે ભાઈ, તમારા અંડરમાં નથી આવતું પણ શિક્ષણ વિભાગ તો તમારામાં છે ને, શિક્ષણને લગતો આ મુદ્દો છે કારણ કે સ્કૂલોની સાંઠગાંઠ જે તે ક્લાસીસ હોય છે તેની સાથે હોય છે। ત્યારે આજે આપણે આ એલન ઇન્સ્ટિટ્યૂટ જે છે તેનો પર્દાફાશ કર્યો અને એલન ઇન્સ્ટિટ્યૂટમાંથી આ સ્કૂલનું નામ જણાવવામાં આવ્યું ને એટલે સુધી પણ કહેવામાં આવ્યું મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનની અંદર કે આ જે એસએસ ડિવાઇન સ્કૂલ છે ત્યાં તમારે ફી પણ ભરવાની જરૂર નથી। ફી પણ તમે અમારા ત્યાં ભરી દેજો પરંતુ તમારા બાળકનું નામ ત્યાં બોલાશે અને આ જે વિદ્યાર્થી હોય છે એને ડાયરેક્ટલી ખાનગી ક્લાસીસ એટલે કે આ જે એલન ઇન્સ્ટિટ્યૂટ હોય છે ત્યાં જ તેને ભણવાનું હોય છે ને આ વિદ્યાર્થીઓ જે હોય છે તે JEE નીટ અને મેઇન એડવાન્સની આ બધી જે તૈયારીઓ જે છે તે કરતા હોય છે। મેડિકલના સ્ટુડન્ટો હોય છે તે લોકો અને ખાસ તો જો વાત કરવામાં આવે તો ધોરણ 8 થી લઈને 12 સુધીના જે વિદ્યાર્થીઓ હોય છે તે પોતાના આ જે બધા ખાનગી કોર્સો જેને કહી શકાય તેના માટે થઈને તૈયારીઓ કરતા હોય છે ને તેના માટે થઈને તેઓ સ્કૂલમાં સમય નથી ફાળવતા। ખાસ જો વાત કરવામાં આવે તો આ બધી વસ્તુ ચાલી રહી છે તેના કારણે થઈને સ્કૂલનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે અને સ્કૂલો જે છે તે મૃતપાય થઈ રહી છે અને એવી સ્કૂલો આનો લાભ લઈ રહી છે જે સ્કૂલોને વિદ્યાર્થીઓ મળતા નથી। એટલે એ લોકો શું કરે છે કે પોતાના રજીસ્ટર ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે। માની લો કે તેમના સ્કૂલમાં તેમને માત્ર 28 કે 25 વિદ્યાર્થીઓ મળ્યા છે તો પાછી બીજા 5 વિદ્યાર્થીઓ એ લોકો ડમી પણ બતાવતા હોય છે અને આ વિદ્યાર્થીઓ હોય છે તે માત્ર ને માત્ર કાગળો ઉપર હોય છે। એટલા માટે થઈને આવા વિદ્યાર્થીઓને ભૂતિયા વિદ્યાર્થીઓ અને ડમી વિદ્યાર્થીઓ પણ કહેવામાં આવે છે। ત્યારે આ એસએસ ડિવાઇન સ્કૂલને અત્યારે હાલ આપણે છતી કરી રહ્યા છે અને અહીંના પ્રિન્સિપલ સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આવા તો કેટલા વિદ્યાર્થીઓને તેઓ અહીંયા રાખે છે જે માત્ર ને માત્ર ભૂતિયા છે અને ક્યાંક ને ક્યાંક શું જિલ્લા શિક્ષણ અધિકારીની રહેમ નજર હેઠળ આ બધી વસ્તુ થઈ રહી છે કે તેમની પીઠ પાછળ થઈ રહી છે એ પણ સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આજે જ્યારે મંતવ્ય ન્યૂઝ આ સ્ટિંગ ઓપરેશન ચલાવી રહ્યું છે ત્યારે આ સ્ટિંગ ઓપરેશનમાં શિક્ષણ મંત્રી સહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શિક્ષણ વિભાગના લગતા તમામ વડાઓ જે છે તેમની ચુપ્પી જોવા મળી। પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો આ બધી વસ્તુને લઈને વાલીઓ ખાસ વિરોધમાં હવે ઉભા થવાના છે કારણ કે તેમના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। જે બાળકો દરરોજ સ્કૂલે જાય છે, જે બાળકો 100% જેમની હાજરી હોય છે સ્કૂલોમાં તે લોકોના ઇન્ટરનલ માર્ક્સ અને જે વિદ્યાર્થી ક્યારે સ્કૂલે જતો જ નથી તેના ઇન્ટરનલ માર્ક્સ બંને સરખા કઈ રીતે હોઈ શકે? કારણ કે જે વિદ્યાર્થીએ ક્યારેય ક્લાસમાં સ્કૂલમાં જે છે તે હાજરી આપી જ નથી તેના પણ ઇન્ટરનલ માર્ક્સ જે છે તે ફૂલ મૂકવામાં આવે છે અને જે વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે છે અને તેની 80 થી 90% હાજરી સ્કૂલમાં હોય છે તે વિદ્યાર્થીની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એની સાથે અન્યાય થતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ પ્રમાણેના કૌભાંડો જે ચાલી રહ્યા છે, આ ખાનગી ટ્યુશન ક્લાસીસો જે છે તે પોતાની મનમાની કરીને આ પોતાનો જે ધંધો, પોતાનો જે વેપાર ચલાવી રહ્યા છે અને તે વેપારના માધ્યમથી તેઓ સ્કૂલોનું વર્ચસ્વ, સ્કૂલોને મૃતપાય કરી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી જે ઘોર નિંદ્રામાં છે તેમણે જાગવાની જરૂરત છે કારણ કે જો તેઓ નહીં જાગે તો સ્કૂલોનું કોઈ વર્ચસ્વ જ નહીં રહે અને લોકો જે છે તે પોતાના બાળકોને ખાલી માત્ર ને માત્ર નામ પૂરતા જે ભૂતિયા કહી શકાય એવા રજીસ્ટ્રેશન સ્કૂલોમાં કરાવશે અને પોતાના બાળકોને ક્લાસીસમાં ભણાવશે। પરંતુ આમાં બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે છે તેમને બહુ જ બધો અન્યાય થશે। જી અનિતા, જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની ચુપ્પીને આપણે શું ગણવું કે તે પણ આમાં સામેલ છે? ચોક્કસ મને એવું જ લાગે છે, મને તો શું બધાને એવું લાગે છે કે જ્યારે કોઈ પણ અધિકારી હોય એ ચુપ્પી સેવતા હોય ત્યારે કંઈક ને કંઈક છુપાવતા હોય તેવું લાગે છે। જ્યારે શિક્ષણ મંત્રી ચૂપ છે, અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી ચૂપ છે, તેઓ જે છે તે અમારો ફોન નથી ઉઠાવી રહ્યા અને એના ઉપરથી જ આ વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક તેઓ કંઈક છુપાઈ રહ્યા છે અથવા તો તેમની કોઈ દયાદ્રષ્ટિ અથવા તો તેમનો આશીર્વાદ કદાચ સ્કૂલો ઉપર
હશે, જેના કારણે થઈને તેઓ જે છે તે અત્યારે હાલ કોઈ પણ જાતનું એક્શન લેવા નથી માંગતા. પરંતુ હિરલ, અગાઉની જો પહેલા વાત કરવામાં આવે તો અગાઉ પણ આવા બધા કૌભાંડો બહાર આવેલા છે અને ડમીકાંડ વિશે અગાઉ પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર તપાસ જે કરવામાં આવે છે, આ તપાસ ખાલી ને ખાલી જાણે કાગળો ઉપર થતી હોય અથવા તો તેમની ટીમને એક દિવસ માટે ચેકિંગમાં મોકલવામાં આવતી હોય ને ત્યારબાદ આ બધી વસ્તુ ભૂલાઈ જતી હોય છે, આવું પણ જોવા મળી રહ્યું છે. અથવા તો જ્યારે આપણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચે ત્યારે તેમના તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે અમારા તરફથી જ્યારે તપાસ કરવામાં આવી, ચકાસણી કરવામાં ત્યારે સ્કૂલોમાં 100% હાજરી જોવા મળી હતી. અરે પણ ભાઈ, સીસીટીવી કેમેરા જે છે તે પણ તમારે ચેક કરવાના હોય છે. તમારી જે ટીમ હોય છે તે ટીમને તમે એક દિવસ નહીં પરંતુ મહિનામાં 4 થી 5 વાર આવી રીતે દરેક સ્કૂલો ખાતે મોકલો અને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરાવો કે બાળક કેટલા દિવસ અહીંયા જે છે તે સ્કૂલમાં આવે છે. અને હવે તો સ્કૂલો એવું પણ શીખી છે કે બાળકને માત્ર ને માત્ર જે કહી શકાય કે એનું મોઢું બતાવવા માટે થઈને અહીંયા સ્કૂલે બોલાવતા હોય છે ને ત્યારબાદ તરત જ તે બાળક જે છે તે કોચિંગ ક્લાસીસમાં જતો રહેતો હોય છે. તો આ પ્રમાણેના કૌભાંડ જ્યારે મસમોટા ચાલી રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ જાગવાની જરૂર છે, શિક્ષણ મંત્રીએ જાગવાની જરૂર છે. અને શિક્ષણ વિભાગનું આ જે કૌભાંડ જે છે તે હવે જ્યારે મંતવ્ય ન્યૂઝે ઉજાગર કર્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્રમાણેના જે ક્લાસીસો અને સ્કૂલો જે બંનેની મિલીભગત હોય છે આ લોકો ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તો જ શિક્ષણ વિભાગમાં કોઈ સુધારો જે છે તે થઈ શકે છે. જી અનિતા, જ્યારે ડીઈઓને ફોન કરવામાં આવ્યો ત્યારે ડીઈઓએ એવું કીધું કે આ અમારામાં નથી આવતું કે અમે આમાં કામગીરી ના કરી શકીએ. જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડને ફોન કરવામાં આવ્યો તો તે લોકો એવું કહે છે કે 1000% આ અમારામાં નથી આવતું. તો આમાં પછી જવાબદારી કોણ નક્કી કરશે અને કાર્યવાહી કોણ કરશે? જ્યારે તંત્રને સવાલો કરવામાં આવે છે ત્યારે જે આ અધિકારીઓ છે તે લોકો હાથ ખંખેરી લે છે. ચોક્કસથી આ જ વાત મારે કરવી હતી કે જિલ્લા શિક્ષણ અધિકારી એવું કહી રહ્યા છે કે ખાનગી ટ્યુશન ક્લાસીસ જે છે તે મારામાં નથી આવતું અને બીજી બાજુ કોર્પોરેશનમાંથી પણ આ પ્રમાણેના જવાબો મળી રહ્યા છે. તો હવે જાણે ક્યાંક ને ક્યાંક બંને લોકો એકબીજાને ખો આપતા હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે મુદ્દો શિક્ષણનો છે અને શિક્ષણનો છે એટલા માટે થઈને આપણે જિલ્લા શિક્ષણ અધિકારી એ સાથે વાતચીત કરી રહ્યા છે, શિક્ષણ મંત્રી સાથે વાતચીત કરી રહ્યા છે. પરંતુ આ લોકો જો આવા જવાબો આપશે તો આપણે અપેક્ષા કોની પાસેથી રાખીશું? અત્યારે હાલ તેમના તરફથી આ જે જવાબ મળી રહ્યો છે એ જવાબ બિલકુલ સંતોષકારક નથી. કારણ કે આ જવાબ જે છે તે જવાબ ના કહી શકાય. આ જવાબ ઉપર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે હવે કોની રહેમ નજર છે અને કોની રહેમ નજર હેઠળ આ પ્રમાણેનો આખો જે કહી શકાય કૌભાંડ જે છે તે ચાલી રહ્યું છે. તે હવે જો કોઈ જાતની તપાસ નહીં કરવામાં આવે તો આ બધી વસ્તુ જે છે તે પેલી કહેવાય છે ને આપણામાં ઉદયની જેમ આખું જે ઘર હોય છે તે કોરી ખાય તેવી રીતે આ વસ્તુ ઉદયનું કામ કરી રહ્યું છે ને શિક્ષણ વિભાગને ખોખલું કરી રહ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગમાં ચાલી રહેલું આ એક કૌભાંડ નહીં, આવા તો ઘણા બધા કૌભાંડો જે છે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝે આ કૌભાંડ જ્યારે બહાર લાવ્યું છે ત્યારે ઘણી બધી સ્કૂલોના નામ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. કારણ કે અમે જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે તો બહુ બધા વિદ્યાર્થીઓ કેમેરાની સામે નહોતા બોલી શકતા, પરંતુ એ લોકોએ ઓફ કેમેરા પણ ઘણી બધી સ્કૂલોના નામ આપ્યા છે કે આ સ્કૂલનો વિદ્યાર્થી પણ અમારી સાથે ભણે છે, આ સ્કૂલનો વિદ્યાર્થી પણ. અને આ બધી જે સ્કૂલો હતી એ નામચીન અને જાણીતી પ્રસિદ્ધ સ્કૂલો છે અને આ સ્કૂલોના વિદ્યાર્થીઓ જે છે તે પણ આવી રીતે એલન ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લઈ રહ્યા છે. અને સ્કૂલ અને શાળાના સમયે આપણે એવું માની શકીએ કે ચલો સાંજના સમયે કે એવી રીતે કોચિંગ લેતા હોય તો વસ્તુ કદાચ માનવામાં આવે, પરંતુ શાળાના સમયે જ આ વિદ્યાર્થીઓ જે છે તે શાળામાં હોતા નથી. તેમની હાજરી જે છે તે શાળામાં પુરાતી હોય છે અને આ વિદ્યાર્થીઓ જે છે તે કોચિંગ ક્લાસીસમાં પોતાનો અભ્યાસ જે છે તે કરતા હોય છે. એટલે જ્યારે અમદાવાદમાં આવી બધી ઘણી બધી સ્કૂલો ધમધમી રહી છે, જે ડમી કાંડમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈ રહી છે, ડમી કાંડમાં સહભાગી થનાર વાલીઓ જે છે તેમને પણ આપણે કહેવા માંગીશું કે તમારા લીધે થઈને બીજા જે બાળકો જે છે તેમનું ભણતર જે છે તે બગડી રહ્યું છે. કારણ કે જે બિચારા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે છે જે પોતે ફી ભરે છે, પરાણે ઘણા વિદ્યાર્થીઓની ફી ભરાતી હોય છે અને મિડલ ક્લાસ ફેમિલીના લોકો હોય છે તે લોકોને પોતાના બાળકો જોડે બહુ બધી અપેક્ષાઓ હોય છે. પરંતુ જે વિદ્યાર્થી જે છે કોચિંગ ક્લાસીસમાં કહી શકાય કે 10 ને 12 ને 15 કલાક જ્યારે પોતાનો સમય વિતાવતો હોય છે ત્યારે એ વિદ્યાર્થીના માર્ક્સ વધારે આવે અથવા તો આ જે વિદ્યાર્થી જે છે તેના ઇન્ટરનલ માર્ક્સ જ્યારે વધારે મુકાય ત્યારે પેલો જે વિદ્યાર્થી હોય છે તેનું મનોબળ તૂટતું હોય છે. જે 100% સ્કૂલમાં હાજરી આપે છે તે વિદ્યાર્થીઓના મનોબળ ઉપર અને માનસિક અસર પણ થતી હોય છે ને ક્યાંક ને ક્યાંક તેઓ નાસીપાસ પણ થતા હોય છે. જી
જી અનિતા, GBSE એ જે 80% જે હાજરી છે સ્કૂલોમાં તે કમ્પલસરી કરી દીધી છે ને મેન્ડેટરી કરી દીધી છે, તો કોની રહેમ નજર હેઠળ આજે નામચીન સ્કૂલો છે તે આ જે કૃત્ય કરી રહ્યું છે, જેમાં બાળકોને સ્કૂલમાં નહીં બોલાવવાનું આ કાવતરું છે? ચોક્કસથી હિરલ, અત્યારે હાલ જે 80% હાજરી ફરજિયાત છે અને બીજી જો વાત કરવામાં આવે તો કદાચ કોઈ બાળકને મેડિકલ ઇમરજન્સી હોય ને એ બધી વસ્તુ માટે થઈને 20% અને આપણે બહાર કાઢી દઈશું, તો પરંતુ જે 80% વિશે આપણે વાત કરીએ તો 80% હાજરી ફરજિયાત કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ હવે સ્કૂલો જે છે તે સ્માર્ટ વર્ક કરી રહી છે ને સ્માર્ટનેસ પ્રમાણે ચાલી રહી છે. એટલે સ્કૂલો શું કરે છે, રજીસ્ટ્રેશન ઉપર તો દરેક વિદ્યાર્થી હોય છે તેની 80% હાજરી પૂરી જ છે અને શિક્ષણ વિભાગને ગેરમાર્ગે દોરે છે. આ ડમી વિદ્યાર્થી એટલે એવા વિદ્યાર્થી જે ક્યારેય સ્કૂલમાં જતા નથી. એ માત્ર ને માત્ર ક્યારેક વીકડેમાં અથવા તો પરીક્ષા હોય ત્યારે જ તેઓ સ્કૂલમાં જતા હોય છે. આ સિવાય તેઓ સ્કૂલમાં હાજરી આપતા નથી. અને એક સ્કૂલમાં આવા તમને 5 થી 10 ડમી વિદ્યાર્થીઓ જોવા મળશે. અમદાવાદની મોટા ભાગની નામચીન શાળાઓ છે જેમાં આવા વિદ્યાર્થી જોવા મળે છે. હવે 80% હાજરી ફરજિયાત હોવા છતાં પણ સ્કૂલો જે છે તે, કારણ કે દરરોજ તો જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ચેકિંગમાં આવવાની નથી એવી તેમને ખબર જ છે, અથવા તો ચેકિંગમાં આવવાની હોય તો પણ તેમને એડવાન્સમાં ખબર પડી જાય છે. અને હવે આ ખબર કઈ રીતે પડી જાય છે એ તો હવે એ સૌથી મોટો સવાલ છે કે કોણ ફોન કરીને કહી દેતું હશે કે આજે ચેકિંગ આવવાનું છે ને, અને એ દિવસે જ્યારે ચેકિંગ આવે ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓની 100% હાજરી જોવા મળે. એટલે ક્યાંક ને ક્યાંક અંદર એકબીજા સાથે સાંઠગાંઠ હોય, સંડોવણી હોય અથવા તો મિલીભગત હોય તો જ આ વસ્તુ બની શકે. એટલે હવે શિક્ષણ વિભાગ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શિક્ષણ વિભાગમાં ચાલી રહેલું આજે કૌભાંડ જે છે તેનો પર્દાફાશ કરીને તાત્કાલિક ધોરણે તેના ઉપર પગલાં લેવામાં આવે અને આજે એલન જેવા ઇન્સ્ટિટ્યૂટ જે બેફામ અત્યારે હાલ ધમધમી રહ્યા છે તેના ઉપર પગલાં લેવામાં આવે. કારણ કે તેઓ જે છે તે શાળાનું વર્ચસ્વ ઓછું કરી રહ્યા છે અને શાળાને મૃતક બનાવી રહ્યા છે અને બીજા વિદ્યાર્થીઓ જે છે જે રેગ્યુલર શાળાઓમાં જાય છે તેમને પણ ક્યાંક ને ક્યાંક અન્યાય જે છે તે આવા ક્લાસીસોના કારણે થઈ રહ્યો છે. જી અનિતા, એલનને લઈને આ સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડવા બદલ આપનો આભાર.